નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરતો દેવગામથી અમર સાહેબ આશ્રમ તરફથી વિશ્વ યોગ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ। આ દિવસ નિમિત્તે કુંકાવાવના દેવગામ ખાતે આવેલ અમર સાહેબ આશ્રમ તરફથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેવગામ હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો। અમર સાહેબ આશ્રમના મહાન ચંદ્રેશભાઈ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ તેમજ પ્રકૃતિ પ્રેમી છે, અને જેમાં આશ્રમ દ્વારા ગાયોને નિરણ, કૂતરાને રોટલો, ભૂખ્યાને ભોજન, કીડીને કીડિયારું તેમજ પશુ પક્ષીને દરરોજ ચણ નાખવામાં આવે છે। આવા અનેક સેવાકીય કાર્યો આશ્રમ દ્વારા કરવામાં આવે છે। ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આશ્રમ દ્વારા દેવગામના સારંગપુર રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં લીમડો, પીપળો, રાવણો જેવા અનેક વૃક્ષો વાવવામાં આવ્યા હતા। ફક્ત વાવવા નહીં પણ તેમનો ઉછેર પણ આશ્રમ દ્વારા કરવામાં આવશે। અત્યાર સુધીમાં 5000 વૃક્ષો આશ્રમ દ્વારા વાવવામાં આવ્યા હતા, તેમજ આશ્રમ દ્વારા આજુબાજુના ગામમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવે છે। લોકોને વૃક્ષનું મહત્વ વિશે માહિતી પણ આપવામાં આવે છે, અને એક વ્યક્તિ એક જ વૃક્ષ તો વાવવું જ જોઈએ। વૃક્ષ હશે તો આવનારી પેઢીને તકલીફ નહીં પડે। આ વિસ્તારમાં અમર સાહેબ આશ્રમની સેવાકીય કાર્યની લોકોએ નોંધ લઈ રહ્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। આજે દેવગામ મુકામે શ્રીમતી CBS દોશી હાઈસ્કૂલના આંગણે મારા સ્ટાફની સાથે અમારા અમર સાહેબ આશ્રમ તરફથી ચંદ્રેશભાઈ વાળા દ્વારા આ વૃક્ષનું અનાવરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો છે। આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસ છે, અને યોગની સાથે સાથે પ્રાણાયામનું જે મહત્ત્વ આપવામાં આવે છે, એ પ્રાણાયામ માટે જે ઓક્સિજન છે એ વૃક્ષ પૂરું પાડે છે। વર્તમાન પરિસ્થિતિમાં આ વર્ષે સૌથી વધારે ગરમ વર્ષ રહ્યું છે, અને જો આ ગરમીથી છુટકારો મેળવવો હોય તો વૃક્ષારોપણ ખાસ જરૂરી છે। 4 વર્ષથી સતત ચંદ્રેશભાઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજે છે। આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારી શાળામાં અને સારંગપુર રોડ ઉપર ગામ લોકોની હાજરીમાં મારા સમગ્ર સ્ટાફ મિત્રની સાથે અમે આ વૃક્ષારોપણ યોજી અને એક પ્રેરણાદાયી કાર્યમાં સાથ અને સહયોગ આપ્યો છે, જે બદલ અમે ચંદ્રેશભાઈ વાળા, અમર સાહેબ આશ્રમ અને અમારા સાથી મિત્રોનો સૌનો આભાર માનું છું। અને લોકોને પ્રેરણા આમાંથી મળે કે ભાઈ આપ પણ આપણા જન્મદિવસે અથવા તો કોઈ શુભ પ્રસંગની યાદમાં એકાદ વૃક્ષ વાવો અને પ્રકૃતિને બચાવવા એમાં સહભાગી બનો, એવી મારી નમ્ર વિનંતી છે આપ સૌને। જય ગુરુદેવ। આજે સારંગપુર રોડ ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ અમર સાહેબ આશ્રમ વતી થઈ રહ્યો છે। એમાં અમારે સેવાકીય પ્રવૃત્તિમાં ચંદ્રેશભાઈનો ખૂબ જ સિંહ ફાળો છે। દરેક વસ્તુમાં ગાયોને નિરણ, પક્ષીઓને શણ અને વૃક્ષારોપણનું કાર્યક્રમ સારંગપુર રોડે આજે થઈ રહ્યો છે। માયાપાદર, પાટખીલોરી અને દડવા રોડે વૃક્ષારોપણ થઈ ગયું છે, અને તમામ વૃક્ષો મોટા થઈ ગયા છે। આ એક જ રોડ બાકી હતો, આ રોડ પણ વૃક્ષારોપણ આજે થઈ રહ્યું છે। દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ જ હોય, તે બદલ ચંદ્રેશભાઈની અને ટીમને ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ગુરુદેવ। હું પ્રભાતભાઈ લાવડિયા, સરપંચ શ્રી દેવગામ। આજે અમર સાહેબ આશ્રમના મહાન ચંદ્રેશભાઈ, ભરતભાઈ, આલિકભાઈ અને સંજયભાઈ દ્વારા દર 10 થી 15 વર્ષથી આ વૃક્ષારોપણ થાય છે। દરેક રોડ તેઓએ ઉજેરતા, સારંગપુર રોડ એક બાકી હતો, તેઓ આ વખતે ત્યાં વૃક્ષારોપણ કરી રહ્યા છે, અને ખાલી વૃક્ષારોપણ કરી રહ્યા એવું નથી, ઉજેરે છે। દર 10-12 દિવસે પાણી પાય છે, અને તમામ એની રખેવાળી કરી અને વૃક્ષો ઉજેરી પર્યાવરણનો મોટામાં મોટું આ યોગ દિવસ નિમિત્તે કામ કર્યું છે। તેના બદલ હું ચંદ્રેશભાઈ અને તેની ટીમને અમર સાહેબ આશ્રમ વતી તમામનો આભાર માનું છું।